પાટણ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં અવારનવાર શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે શહેરના મુખ્ય માર્ગો પર લારીઓવાળા તેમજ દુકાનદારો દ્વારા કરવામાં આવતા દબાણો દૂર કરવા માટે દબાણ શાખાના કર્મચારીઓને અવારનવાર પાલિકાના સત્તાધીશ પક્ષના જ કેટલાક સભ્યો દ્વારા સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ત્યારે આ સૂચનાઓના ભાગરૂપે ગતરોજ સાંજે નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના બગવાડા દરવાજાથી 3 દરવાજા સુધીના જાહેર માર્ગ પર વિવિધ પ્રકારની લારીઓ તેમજ દુકાનદારો દ્વારા દુકાન આગળ મૂકવામાં આવેલ લોખંડના સ્ટેન્ડ તેમજ બહાર કાઢવામાં આવેલા છજા માલસામાન વગેરે દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। આ ઉપરાંત રસ્તા ઉપર અડચણરૂપ ઊભા થયેલા લારીઓવાળા તેમજ દુકાનદારો દ્વારા વધારાનો માલસામાન મૂકી કરવામાં આવતા દબાણને લઈને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર જ દબાણકારોને ₹500 થી 1000નો દંડ ફટકારી તેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરી ફરીથી દબાણ ન કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। ત્યારે દબાણ શાખાના કાર્યવાહીના પગલે સાંજે શહેરના માર્ગો પરથી દબાણો એકાએક ગાયબ થઈ જવા પામ્યા હતા અને માર્ગો ખુલ્લા જોવા મળી રહ્યા હતા। ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા રાબેતા મુજબ શહેરના વિવિધ માર્ગો પર આ રીતે દબાણ ઝુંબેશ શરૂ કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ દબાણ હટાવો ઝુંબેશના બીજા દિવસે સંધ્યા સમયે બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર થયેલા દબાણ ગેરકાયદેસર લારી ગલ્લા અને દુકાનો આગળના દબાણો અને સાયબનો દૂર કરવા નગરપાલિકાની દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી। ત્યારે કેટલીક દુકાનોના સાયબન અને માલસામાન આગળ પડેલા હોય તેઓની પાસેથી 500 થી 1000 રૂપિયાના વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું અન્ય વેપારીઓને જાણ થતાં તેઓએ પોતાની દુકાનો બંધ કરી પાલિકા આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। તો પાલિકાની દબાણ હટાવોની ટીમ કોહિનૂર સિનેમાની સામે આવી પહોંચતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો અને તેઓએ આ કામગીરી સામે પ્રશ્નો ઉઠાવતા વેપારીઓએ બસ સ્ટેન્ડ પાસે થયેલા બિનઅધિકૃત દબાણો સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જણાવી માત્ર લારી ગલ્લાઓ અને નાના વેપારીઓને હેરાન કરવા આવતા હોવાનું ગંભીર આક્ષેપો કર્યા હતા અને હોબાળો થતાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વેપારીઓની વહારે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેપારીઓને નુકસાન ન થાય અને પાટણમાંથી દબાણ હટી જાય તે માટે કલેક્ટર સાથે બેઠક કરી યોગ્ય કરવાની ખાતરી આપતા કોહિનૂર સિનેમા પાસેથી દબાણ હટાવો ઝુંબેશની કામગીરી સ્થગિત કરી કલેક્ટર સાથે બેઠક કરી વેપારીઓને હટાવવામાં આવતા દબાણ અંગે ચર્ચા વિચારણા કર્યા પછી દબાણ હટાવોની કામગીરી શરૂ કરવામાં આવવાનું સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે જણાવ્યું હતું। તો બસ સ્ટેન્ડ પાસે થયેલા બિનઅધિકૃત દબાણ અંગે પૂછતા તેઓએ સર્વે શાખાની ટીમ દ્વારા સર્વે કરી તેઓને નોટિસ પાઠવ્યા બાદ બસ સ્ટેન્ડ પાસેના બિનઅધિકૃત દબાણોને તોડવાની પણ કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। તો શું બસ સ્ટેન્ડ શરૂ થાય તે પૂર્વે પાલિકા તંત્ર શહેરીજનોની સુખાકારીને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડ પાસે બનેલા બિનઅધિકૃત દબાણોને તોડવામાં રસ દાખવશે ખરા કે પછી પાલિકાના સત્તાધીશો પત્રમ પુષ્પમના મોટા વ્યવહારને લઈ શહેરીજનોની સુખાકારી સામે મૌન દાખવશે તે તો જોવું જ રહ્યું। તો ડૉક્ટર નરેશ દવેએ જણાવ્યું કે હાલ 2 દિવસથી ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશની કામગીરીને પ્રશંસનીય ગણાવી દબાણ હટાવો ઝુંબેશ માત્ર મુખ્ય માર્ગ પર ઊભા રહેતા લારી ગલ્લાઓને ટ્રાફિકને નડતરરૂપ વાહનો દૂર કરવા પૂરતી જ હતી, પરંતુ અધિકારીઓ પોતાની મનમાની કરીને અંદર રહેલા વેપારીઓને જે હેરાનગતિ કરી રહ્યા છે તેનો વિરોધ કરીને વેપારીઓને હેરાન ન થાય અને પાટણ શહેરના જાહેર રસ્તા રોડ ખુલ્લા થાય તે દિશામાં દબાણ હટાવવાની કામગીરી થાય તે માટે તે દિશામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં જણાવ્યું હતું। પાટણ નગરપાલિકા જે દબાણ માટે આવ્યા હતા એમાં દબાણમાં કિરીટભાઈ ધારાસભ્યએ ના પાડી એટલે અમારા ઉપર વિરોધ કરીને જે અમારા ઉપર દુર્ગાટીમાં પ્લાસ્ટિક માટે આવી ગયા તે લઈ જવા માંગતા હતા એટલે અમે થોડું બોલાચાલી થઈ બસ। અને વેપારી દુકાનો શા માટે બંધ કરી દીધી? વેપારી એમ બીએ આવ્યા કે દુકાને બધું લઈ જશે એના કારણે બસ આ ખોટા બોર્ડો તોડી નાખે આવું બધું નગરપાલિકા જે ભાડે જે વસ્તુ શેરડીના કોલા છે આ બીજી લારીઓ છે ઈકન કેમ કશું કરી નહીં આપતી। પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં છેલ્લા 3-4 દિવસથી જે જાહેર રસ્તા ઉપરના દબાણની કામગીરી ચાલી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ જે સૂચનાની વિરુદ્ધ થોડું ઘણું કામ કરે છે કે જે વેપારીઓ છે કે એમની દુકાનો પણ દૂર છે અને એને જે દબાણ કહેવા જાય છે એ ખોટું છે। હાલ તો પાટણમાં ફક્ત ને ફક્ત રેલવે સ્ટેશનથી હિંગળાજા સુધી જે મેઇન રસ્તા ઉપર જે ટ્રાફિક છે, લારીઓ છે કે સાધનો હોય
એ બધું આગુ પાછું કરવું જોઈએ અને એવી કાર્યવાહી કરવાની ઓફિસની પણ સૂચના છે, પણ અધિકારીઓ એમની મનમાની રીતે વેપારીઓને જે હેરાન કરતા હોય તો ના કરવા જોઈએ અને બિલકુલ શાંતિથી પાટણની પ્રજા હેરાન ના થાય, લોકોની અવર જવર સુખરૂપ થાય એ રીતે દબાણની કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ. અને આજની દબાણની કાર્યવાહીથી પણ હાલ પણ પાટણના રસ્તાઓ થોડા ખુલ્લા થાય એવું લોકો પણ કહી રહ્યા છે. એટલે કોઈ પણ શરમ રાખ્યા વગર કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ અને કોઈ વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ ના થવી જોઈએ. આ બાબતે અમે પણ ચીફ ઓફિસરને રજૂઆત કરીશું.